આગળ વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાના બદલે તેઓ માટે લાલજાજમ પાથરતા હોય તેમ કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે। 2019માં થયેલા બાલવાટિકા રાઇડની દુર્ઘટના માટે જવાબદાર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને ફરી કાંકરિયા ખાતે આવેલા બાલવાટિકા સંચાલન અને ડેવલપમેન્ટની કામગીરી સોંપવામાં આવી છે। કોન્ટ્રાક્ટર બાલવાટિકાના નવીનીકરણમાં રૂપિયા 15.50 કરોડ ખર્ચ કરશે, જેમાં વિવિધ પ્રકારની એક્ટિવિટી ઊભી કરવામાં આવશે। બાલવાટિકાની જમીન પેટે રૂપિયા 187 પ્રતિ ચોરસ મીટર તથા કુલ આવકના 27% કોર્પોરેશનને આપવામાં આવશે। બાલવાટિકાનું નવીનીકરણ કરી વિવિધ આકર્ષણો ઊભા કરવા સારી બાબત છે, પરંતુ ફરી જ કંપનીને કામગીરી સોંપાતા રાઇડ્સ જેવી કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? અમદાવાદ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પારદર્શક વહીવટની વાતો કરવામાં આવે છે, પરંતુ જે કાંકરિયા પરિસરમાં બાલવાટિકા આવેલું છે તે બાલવાટિકાનું જે રિનોવેશનની કામગીરી છે, રીડેવલપમેન્ટની જે કામગીરી છે તે વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે। સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કે જેઓ દ્વારા જે રાઇડ્સ દુર્ઘટના સર્જવામાં આવી હતી તેવા કોન્ટ્રાક્ટરને છે તે કોર્પોરેશન દ્વારા કામ આપવામાં આવતા સમગ્ર બાબત વિવાદાસ્પદ બની છે। ઝલક હથિયારું, GSTV, અમદાવાદ।